નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો જંબુસરના કહાનાવા ગામે 8 વર્ષીય બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું. જંબુસરના કહાનાવા ગામે એક 8 વર્ષીય બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું. કહાનાવા ગામે આવેલ HCP નામના ઈંટના ભઠ્ઠામાં આ ઘટના બનવા પામી. ઈંટ ઉત્પાદકો જ્યાં જુઓ ત્યાં માટી ખોદી ઊંડા ખાડા કરતા હોય છે. ઘટનામાં કહાનાવા ગામના શહેજાદ અબ્દુલ ઉર્ફે શકીલ નામના બાળકનું મોત નીપજ્યું. બાળક રમતા રમતા ભઠ્ઠાની ઓફિસની સામે આવેલ ખાડામાં પડતા તેનું મોત નીપજ્યું. મૃતકનો મૃતદેહનો જવાબદાર કોણ? પરિવારે તો દીકરો ગુમાવ્યો. બાળકના મોતની ખબર પડતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ. વેડજ પોલીસે ઘટનાની જાણ થતાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. મારા ઘેરથી અંદર 300 ફૂટના અંદર બનાવ બનેલો. ભઠ્ઠાની અંદર 5 ફૂટનો ખાડો હતો. 5 ફૂટની અંદર બીજો 5 ફૂટનો ખાડો કરેલો હતો. એની અંદર મારો કાકાનો છોકરો ડૂબી ગયેલો હતો. એની અંદર મારી ભાઈની વહુ પડીને એ બી ડૂબી જતી હતી. બીજું અંદર બીજા પૈડા એ બી ડૂબી જતા હતા. પછી કંઈને કંઈ મૃત્યુ થઈ ગયેલી હતી. અહીંથી બહાર કાઢી અને વડુ દવાખાનાની અંદર 108માં લાવ્યા હતા સારવાર કરવા. સાહેબ એવું કીધું કે એમનું મૃત્યુ કંઈને કંઈ થઈ ગયેલું છે. તમારું નામ? નામ મારું અબ્દુલ ગફ્ફાર.